કડી તાલુકાના ગોલગામમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમઝાન ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। 30 દિવસના રોજા પૂર્ણ થયા બાદ આ પવિત્ર પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। ઇમામ સાહેબ દ્વારા નમાઝ શાંતિપૂર્ણ રીતે પૂરી કરાવવામાં આવી અને તમામ લોકોએ પણ શાંતિપૂર્ણ નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે ગ્રામજનોમાં ભાઈચારો અને સહયોગ જોવા મળ્યો। અગોલ નૂરી મસ્જિદના ઇમામ સાહેબે એકતા અને ભાઈચારા સાથે લોકોને રહેવાની અપીલ કરી હતી। नमस्कार दर्शक मित्रों, હું છું ઇમામ જાદવ। તમે જોઈ રહ્યા છો VAT ન્યૂઝ। મિત્રો, રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં આજે ઈદની નમાઝનો તરીકો ઇમામ સાહેબ સમજાવ્યો હતો। તેમને આપણે ઇમામ સાહેબ પાસે વાત કરશું। શું કહેશો ઇમામ સાહેબ? अस्सलाम वालेकुम। હું સૈયદ નઝીર હુસૈન અશરફી, અગોલ નૂરી જુમ્મા મસ્જિદના ઇમામ સાહેબ। અલ્હમ્દુલિલ્લાહ આલમ ઇસ્લામે અને અગોલ ગામની અંદર આજે બહુ જ ખુશી સાથે ઈદ મુબારકનો તહેવાર મનાવવામાં આવ્યો અને દરેક ખુશી અને ઉલ્લાસ સાથે ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો અને દેશ માટે શાંતિ રહે એવી બધા માટે દુઆ કરવામાં આવી।